આજે સાબરમતીના કિનારે વિશ્વના બે મોટા લોકશાહી દેશોના નેતાઓનું મિલન જોવા મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે આજે એક ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત કરી હતી. વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. આજે જર્મનના ચાન્સેલર અને પીએમ મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત કરી હતી. આ મુલાકાત માત્ર શિષ્ટાચારની ન હતી, પરંતુ ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધોનું એક નવું પ્રકરણ બની રહી છે. સાબરમતીના તટ પર પહોંચેલા બંને મહાનુભાવોએ સૌથી પહેલા તો મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. આ ક્ષણ અત્યંત ભાવુક હતી, જ્યાં વિશ્વના બે શક્તિશાળી નેતાઓ શાંતિના મસીહા સામે નતમસ્તક હતા. મુલાકાતનો આગળનો પડાવ હતો પૂજ્ય બાપુનું નિવાસસ્થાન, એટલે કે હૃદયકુંજ. વડાપ્રધાન અને જર્મનના ચાન્સેલરે હૃદયકુંજમાં જઈ અને આત્મનિર્ભરતાના પ્રતીક સમાન રેટીઓ કાતવાની પ્રક્રિયાને અત્યંત નજીકથી નિહાળી અને ઝીણવટપૂર્વક નિહાળતા વાતચીત કરી હતી. ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન અને તેમના સત્ય અહિંસાના મૂલ્યો પ્રત્યે બંને નેતાઓએ ઊંડો આદર વ્યક્ત કર્યો હતો. જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ગાંધી આશ્રમની આ પવિત્રતા અને ઉર્જાથી અત્યંત પ્રભાવિત થયા હતા. ચાન્સેલરે વિઝિટર બુકમાં પોતાનો અનુભવ વર્ણવતા નોંધ્યું હતું કે સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું કે આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતાના અતૂટ બંધન દ્વારા એક સાથે જોડે છે. આજે દુનિયા જે પણ પડકારોનો સામનો કરી રહી હોય, પણ ગાંધીજીના ઉપદેશો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. તેમનો મજબૂત સંદેશ આ મુલાકાત દ્વારા વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં આવ્યો હતો. આ ગૌરવવંતી ક્ષણના સાક્ષી બનવા માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્ય સચિવ એમ.કે. દાસ, સાબરમતી આશ્રમના ચેરપર્સન કાર્તિકેય સારાભાઈ, કમિટીના ચેરમેન આઈ.પી. ગૌતમ અને અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. જર્મન ડેલિગેશન અને આશ્રમના મહાનુભાવોની હાજરીમાં આ મુલાકાત એક સુખદ સંભાળનું બની અને સંપન્ન થઈ હતી.